ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 4 જોઈશું. જો ગુસ્સા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 અને 657 આપણે શોધવાનું છે. તો મિત્રો, આપણને એક સૂત્ર ખબર છે, કોઈ પણ બે સંખ્યાઓ a અને b હોય તો એ બે સંખ્યાનો ગુસ્સા ab થાય અને લસા કેટલો થશે? લસા ab. એટલે આ a અને b બે સંખ્યાઓનો ગુસા અને લસાનો ગુણાકાર એ બે સંખ્યાઓ એટલે કે a અને b ના ગુણાકાર બરાબર થાય. એટલે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b થશે. અહીંયા a અને b ની જગ્યાએ 306 અને 657 આપણને આપેલા છે. તો માટે ગુસ્સા 306 657 ગુણ્યા લસા 306 657 બરાબર શું થશે? તો એ બંને સંખ્યાઓના ગુણાકાર બરાબર, એટલે કે 306 ગુણ્યા 657 થશે. અહીંયા આપણને ગુસ્સા આપેલો છે. ગુસ્સા કેટલો? 9. એટલે 306 અને 657 નો ગુસ્સા 9 આપેલો છે. એટલે આપણે એની જગ્યાએ લખીશું 9 અને ગુણાકારમાં લખીશું લસા 306 657 બરાબર 306 હતા ગુણાકારમાં 657. આપણે લસાની કિંમત જોઈએ એટલે લસાના કરતા બનાવીશું. તો લસા 306 657 બરાબર શું થશે? તો જે 9 હતો એ ગુણાકારમાં હતો, બરાબરની આ બાજુ જઈને શું થશે? એ ભાગાકારમાં જશે, એટલે એ જશે છેદમાં જશે 9. અંશમાં શું હતું? 306 ગુણ્યા 657. હવે આપણે 306 ભાગ્યા 9 કરીશું. તો 306 ભાગ્યા 9 થશે 34. 306 ભાગ્યા 9 એની કિંમત મળશે આપણને 34 અને ગુણાકારમાં જોઈશું તો 657 અને આ બંનેનો ગુણાકાર કરીશું તો આ બંનેનો ગુણાકાર આપણને મળશે 22,338. આ થશે આપણો જવાબ. એટલે કે લસા 306 અને 657 બરાબર 22,338 થશે. હવે પાંચમો દાખલો જોઈશું. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત એટલે કે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસવાનું છે. તો મિત્રો, અહીંયા આપણે એ વસ્તુ યાદ રાખીશું કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોવા માટે તે સંખ્યા 10ની ગુણક હોવી જોઈએ. એટલે કોઈ પણ સંખ્યા આપણે લઈ લઈએ, જેમ કે 250. આનો અંતિમ અંક 0 આપેલો છે, બરાબર? તો આ સંખ્યાના અવયવ પાડીશું તો 25 ગુણ્યા 10 થશે. એ જ રીતના આપણે લઈએ 120 તો આ થશે 12 ગુણ્યા 10. એ જ રીતના આપણે લઈશું 50 તો અહીંયા 5 ગુણ્યા 10. એનો મતલબ કે અંતિમ અંક એટલે કે એકમનો અંક શૂન્ય હોવા માટેની કન્ડિશન શું? તો કે એ 10નો ગુણક હોવું જોઈએ. કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક એટલે કે એકમનો અંક શૂન્ય હોવા માટે એ સંખ્યા 10ની ગુણક હોવી જોઈએ. એટલે કે એના એક અવયવ તરીકે 10 હોવું જોઈએ. અવયવ શું હોવો જોઈએ? 10 હોવો જોઈએ. અને 10 એટલે કે 5 ગુણ્યા 2. એટલે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોવા માટે તે સંખ્યાનો એક અવયવ 5 ગુણ્યા 2 હોવો જોઈએ. તો આપણે જવાબમાં લખીશું અહીંયા કોઈ પણ સંખ્યાનો
સંખ્યાનો અંતિમ અંક 0 એટલે કે 0 હોવા માટે તે સંખ્યાનો એક અવયવ 5 અને 2 હોવો જોઈએ. એટલે કે 5 અને 2 એકી સાથે અવયવ તરીકે હોવા જોઈએ. જો 5 અને 2 એકી સાથે અવયવ તરીકે હોય તો એ સંખ્યાનો અંતિમ અંક 0 થાય. હવે આપણે શું કરીશું, 6 ની n ઘાત હતી એના અવયવો ચેક કરીએ આપણે. તો 6 ની n ઘાત બરાબર 3 ગુણ્યા 2 એની n ઘાત થશે. આનું સાદુરૂપ આપીશું તો 3 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત થશે. તો 3 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત. અહીંયા જોઈએ તો 2 એક અવયવ તરીકે આપણને જોવા મળે છે, પણ 5 જોવા મળતો નથી. પણ કન્ડિશન શું હતી અંતિમ અંક 0 હોવા માટેની, કે 5 અને 2 એકી સાથે અવયવ તરીકે હોવા જોઈએ. પણ અહીંયા આપણને 2 એકલો અવયવ તરીકે જોવા મળે છે, 5 જોવા મળતો નથી. માટે અહીં 6 ની n ઘાતમાં 2 અવયવ તરીકે છે, પરંતુ 5 અવયવ તરીકે નથી. માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 હોઈ શકે નહીં. 0 હોઈ શકે નહીં. આ થઈ ગયો આપણો જવાબ. હવે છઠ્ઠો દાખલો જોઈશું. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? આ સંખ્યાઓ વિભાજ્ય તો છે જ, પણ કેમ વિભાજ્ય છે આપણે સમજાવવાનું. તો આપણને વિભાજ્યની શરત ખબર હોવી જોઈએ. કોઈ પણ સંખ્યા વિભાજ્ય ક્યારે હોય? તો જે સંખ્યાના 2 કરતાં વધારે અવયવ હોય, જે સંખ્યાના 2 કરતાં વધુ અવયવ હોય એ સંખ્યા વિભાજ્ય સંખ્યા કહેવાય. તો આપણે આ બે સંખ્યા આપેલી છે એના 2 કરતાં વધુ અવયવ બતાવીશું અને ચેક કરીશું કે આ સંખ્યાઓ વિભાજ્ય છે. તો ચલો પહેલી સંખ્યા લખીશું અહીંયા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. તો અહીંયા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13, 13 ગુણ્યા 7 કરીએ 13 સાતું 91, 91 અને ગુણ્યા 11 વત્તા 13. હવે 91 ગુણ્યા 11 કેટલા થશે? 1001 વત્તા 13 બરાબર 1014. તો 1014 આપણને 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 બરાબર 1014 મળ્યા. આના આપણે અવયવ પાડીશું તો 1014 ના અડધા 507, 507 ગુણ્યા 2. તો અહીંયા 507 ગુણ્યા 2. તો આના ગુણાકારમાં 1 આપણે લઈ લઈએ તો અહીંયા 2 કરતાં વધુ અવયવ થઈ ગયા. અહીંયા 507ના અવયવ પાડવાની જરૂર નથી. 507, 2 અને 1 અહીં આ સંખ્યાના 2 કરતાં વધુ અવયવ થઈ ગયા, એટલા માટે આ સંખ્યા વિભાજ્ય છે. એ જ પ્રમાણે આપણે અહીંયા તમારે લખવું હોય તો લખી શકાય કે આપેલ સંખ્યાના 2 થી વધુ અવયવ હોવાથી તે વિભાજ્ય છે.
હવે બીજી સંખ્યા જોઈશું 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. અહીંયા 7 નો ગુણાકાર 6 જોડે કરીશું તો 7 42. 5 નો ગુણાકાર 2 જોડે કરીશું તો 10. 4 નો ગુણાકાર 3 જોડે એટલે 12. 12 ગુણ્યા 1 એટલે 12 અને વત્તા 5. હવે 42 નો ગુણાકાર આપણે 12 જોડે કરીશું તો 42 ગુણ્યા 12 થશે 504. એના ગુણાકારમાં 10 હતા અને વત્તા 5. 504 નો ગુણાકાર 10 જોડે કરીશું તો 5040 વત્તા 5. 5040 વત્તા 5 એટલે 5045. તો આના પણ આપણે અવયવ પાડીશું તો 5045 એટલે એકમનો 5 વડે ભાગ ચાલશે એટલે 1009. 1009 ગુણ્યા 5. 9 × 5 = 1009 ગુણ્યા 5. અને આના ગુણાકારમાં આપણે 1 લખી દઈએ એટલે શું થશે? 2 કરતાં વધુ અવયવ અહીંયા થઈ જશે. તો સેમ આગળની સંખ્યાની જેમ આપેલ સંખ્યાના 2 થી વધુ અવયવ હોવાથી તે વિભાજ્ય સંખ્યા છે. માટે આપેલ સંખ્યાના 2 કરતાં વધુ અવયવ હોવાથી તે વિભાજ્ય સંખ્યા છે. હવે જોઈશું 7મો દાખલો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. તો સોનિયાને કેટલી મિનિટ લાગે છે? સોનિયાને 18 મિનિટ. જ્યારે રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. રવિને કેટલી મિનિટ લાગે છે એક પરિભ્રમણ પૂર્ણ કરતા? 12 મિનિટ. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તો ચલો આપણે પહેલા સમજી લઈએ કે દાખલો શું કહેવા માંગે છે. એના માટે આપણે એક વર્તુળાકાર પથ બનાવીશું. તો ચલો ધારી લઈએ કે અહીંયા આ બિંદુથી બંને સોનિયા અને રવિ આ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરેલ. તો 18 મિનિટ પછી જોઈશું તો 18 મિનિટ પછી સોનિયા કઈ જગ્યાએ હશે? સોનિયા આ જગ્યાએ એટલે કે પ્રારંભ બિંદુ હશે. પણ રવિ એનું પરિભ્રમણ કેટલી 12 મિનિટમાં પૂરું કરે છે. એટલે 18 મિનિટની વાત કરીએ તો 18 મિનિટ પછી એ સમથિંગ આ જગ્યાએ હોઈ શકે. એટલે રવિ અહીંયા હોઈ શકે. એનો મતલબ કે 18 મિનિટ સુધીમાં તો એ બંને ભેગા થવાના નથી એક બિંદુએ. તો ક્યારે થશે? 18 મિનિટથી વધારે સમયમાં જ એ લોકો પ્રારંભ બિંદુએ ભેગા થતા હોવા જોઈએ. 18 મિનિટથી વધુ સમયમાં એ બંને પ્રારંભ બિંદુ ભેગા થતા હોવા જોઈએ. તો એનો મતલબ એ થયો કે રવિ અને સોનિયા બંને 18 અને 12ના લસા જેટલી મિનિટે પ્રારંભ બિંદુએ ભેગા થશે. તો અહીંયા આપણે લખીશું જવાબ. સોનિયા અને રવિ પ્રારંભ બિંદુએ 18 મિનિટ અને 12 મિનિટના લસા જેટલી મિનિટે
જેટલી મિનિટે પ્રારંભ બિંદુએ ભેગા થાય. તો હવે આપણે લસા શોધીશું. તો 18 અને 12નો આપણે લસા શોધવાનો. તો એના માટે આપણે 18 અને 12ના અવયવો પાડીશું. તો 18 બરાબર 9 દુ 18. 9 એટલે 3 ની 2 ઘાત ગુણ્યા 2. આ થયા 18ના અવયવ. એ રીતના 12ના અવયવ. 4 તરી 12 એટલે 4 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 3. ઓકે. તો અહીંયા લસા જોઈએ બંનેનો. લસા 18 અને 12. તો લસામાં શું હતું કે જે કોમન હોય, અહીંયા કોમન શું છે? 3 કોમન છે અને 2 પણ કોમન છે. તો પહેલાં 3ની વાત કરીએ. તો 3 કોમન હોય એમાંથી મોટી ઘાત કઈ? 3ની 2 ઘાત. તો અહીંયા લખીશું 3ની 2 ઘાત. અને ગુણાકારમાં બીજું કોમન શું હતું? 2. તો 2માંથી મોટી ઘાત કઈ? 2ની 2 ઘાત. 2ની 2 ઘાત. 3ની 2 ઘાત એટલે 9. 2ની 2 ઘાત એટલે 4. એટલે આનો જવાબ થશે 36. તો 36 મિનિટે બંને પ્રારંભ બિંદુએ ભેગા થશે. તો અહીંયા લખીશું આપણે જવાબમાં સોનિયા અને રવિ 36 મિનિટે પ્રારંભ બિંદુએ ભેગા થાય. પ્રારંભ બિંદુએ ભેગા થાય. આ થઈ ગયો જવાબ.